ચાલો જોઈએ મહુવા માલણ તીરના સંગાથે મહુવાનો તથા મહુવાના માલણ ડેમનો, માલણ નદીનો અદ્ભુત નજારો. સૌરાષ્ટ્રનું મિની કાશ્મીર એટલે મહુવા. મહુવાનું કુદરતી સૌંદર્ય અદ્ભુત છે. મહુવાનું વાતાવરણ એકદમ ખુશનુમા છે. મહુવાની હરિયાળી લીલીછમ વાડીઓ, હવામાં લહેરાતી ઊંચી ઊંચી નાળિયેરીના વૃક્ષો, મહુવાની પ્રખ્યાત જમાદાર કેરીના આંબાના વૃક્ષો, મહુવાના પ્રખ્યાત રામફળના ઝાડ વગેરેની વિવિધ ફળ ફૂલોની વાડીઓ, મેઘરાજાના આગમન સાથે મહુવાની જીવાદોરી સમાન છલકાયેલો માલણ ડેમ તથા માલણ નદીના હિલોળા લેતા પાણી, શ્રી ભવાની માતા મંદિરનો ઘૂઘવતો દરિયા કિનારો, લાઇટ હાઉસ, મનને પ્રફુલ્લિત તથા આનંદ વિભોર કરતા મનમોહક અને આહ્લાદક દ્રશ્યોનો કુદરતી સૌંદર્યથી ભરપૂર નજારો. પરંતુ અફસોસ, આ બધું થોડા વર્ષો માટે, થોડા સમય માટે છે. જો મહુવાની જનતા પર્યાવરણ બચાવવા માટે જાગૃત નહીં થાય તો આવું હતું અમારું મહુવા એમ ખાલી યાદી રહેશે. કારણ કે આ બધી વાડીઓ ધીમે ધીમે કપાતી જાય છે, લુપ્ત થતી જાય છે અને તેની જગ્યાએ મોટા મોટા બિલ્ડિંગો બની રહ્યા છે. પ્રદૂષણ વધી રહ્યું છે. મહુવા સૌરાષ્ટ્રના કાશ્મીરનો દરજ્જો ધીમે ધીમે ગુમાવી રહ્યું છે, જેના જવાબદાર પણ આપણે સૌ છીએ. જ્યાં કદી ઉનાળો શું છે તેની ખબર પડતી નહીં, તે મહુવાના તાપમાનનો પારો ધીમે ધીમે ઊંચો થતો જાય છે. તો ચાલો સૌ મહુવાની જનતા સંકલ્પ કરીએ કે આપણે પાણી બચાવીશું અને વધુમાં વધુ વૃક્ષો વાવીશું અને મહુવાને ફરીથી હરિયાળું, લીલુંછમ અને સૌરાષ્ટ્રના મિની કાશ્મીરનો દરજ્જો યથાવત રહે તે પ્રયાસ કરીશું. અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.